સન 2023ના આઈફોન પર્સ સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ખટોદરા સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલુ હોય, જે અનુસંધાને તારીખ 8/3/2024ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર U.N. જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રઘુવીરસિંહ મહિપતસિંહ તથા બળવંતસિંહ ધીરુભા તથા દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટ A 2023 સિપિકો કલમ 379/114 મુજબના કામે પર્સ સ્નેચિંગમાં ગયેલ આઈફોન તથા મોબાઈલ તથા પર્સ મળી કુલ્લે ₹67,500ના મત્તાની સ્નેચિંગમાં થયેલ, જે ગુનામાં વોન્ટેડ આરોપી સોહેલ ઉર્ફે બાટા શેખ, જે હાલમાં ખટોદરા રાયગઢ સર્કલ પાસે ઉભેલ છે, જેને શરીરે વાદળી કલરનો શર્ટ તથા સફેદ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકત આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.